પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે બીજો તિમોથી તેનો બીજો અધ્યાય અને તેની 8મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મોયેલામાંથી ઉઠાડવામાં આવ્યા ને જે દાઉદના સંતાન છે તેમને યાદ રાખ। આમીન। આ પ્રભુનું વચન છે, બીજો તિમોથી તેનો બીજો અધ્યાય અને તેની 8મી કલમ। આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈસુને કેવી રીતે યાદ રાખવા, એ બાબત પર આજે આપણે પ્રભુના વચનો જોવા માગીએ છીએ। જ્યારે આપણે બીજો તિમોથી એનું પુસ્તક, એ પત્ર જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે કેટલીક અગત્યની બાબત આપણને જાણવા મળે છે। પાઉલ એ રોમની જેલમાં છે અને એ રોમની જેલમાંથી તિમોથીને આ પત્ર લખે છે અને સુવાર્તાને માટે પાઉલને એ સજા થઈ છે। એ સજા માટે એ જેલની અંદર છે અને ઘણા બધા લોકોએ જે પાઉલની પાસે હતા એ બધા લોકો એ પાઉલને મૂકીને જતા રહ્યા છે, પાઉલને એ લોકોએ છોડી દીધો છે અને એવા સમયે પાઉલ આ પત્ર લખે છે। અને હવે યુવાન પ્રભુનો સેવક તિમોથી તે પણ ભારે પ્રેશર, દબાણ હેઠળ છે, કારણ કે જૂઠા પ્રબોધકો, એની જે પડકારોમાં જોઈએ તો જૂઠા પ્રબોધકો અને વિશેષ એ પ્રતિકૂળ સંસ્કૃતિ એ સમયની અને ડર, બીક, એ બધી બાબતો સામે એ તિમોથી ઝઝૂમી રહ્યો છે। અને એવા સમયે પ્રેરિત પાઉલ એ તિમોથીને કહે છે, તું ઈસુને યાદ રાખ। ઈસુને યાદ રાખવાની વાત પ્રેરિત પાઉલ તિમોથીને બીજા અધ્યાયની 8મી કલમમાં કહે છે। ઈસુને યાદ રાખવાને માટે પ્રેરિત પાઉલ બે બાબતો જણાવે છે। બે બાબત દ્વારા ઈસુને યાદ રાખવાની વાત આપણે અહીંયા જોઈ શકીએ છીએ। જ્યારે ઘણું બધું આપણી આસપાસની બાબતો એ આપણા અંકુશમાં ના હોય, અનિશ્ચિતતા જણાય અને ઘણી બધી દબાણ, દુઃખ, સંઘર્ષો, પડકારોમાંથી આપણે પસાર થઈએ અને એવા સમયે આપણે ઈસુને યાદ રાખવા જોઈએ, એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ। પ્રેરિત પાઉલ તિમોથીને એ જ વાત કહે છે, ઈસુને યાદ રાખ। અસ્પષ્ટ કે લાગણીવશ કે ભાવનાત્મક રીતે ઈસુને યાદ રાખવાની વાત નથી, પણ પ્રેરિત પાઉલ એ ચોક્કસ સત્યો પર, બાઇબલ આધારિત સત્યો સાથે ઈસુને યાદ રાખવાની વાત પ્રેરિત પાઉલ તિમોથીને જણાવે છે। અને મુખ્યત્વે બે સત્યોના આધારે, એ બે સત્યો દ્વારા આપણે ઈસુને યાદ રાખી શકીએ છીએ। સૌથી પહેલી બાબત પાઉલ કહે છે, ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મોયેલામાંથી ઉઠાડવામાં આવ્યા, એટલે કે ખ્રિસ્તનું પુનરુત્થાન, ખ્રિસ્તનું સજીવન થવું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન પામવું એ ખ્રિસ્તી વિશ્વાસનું એ મહાન સત્ય છે, એ ખ્રિસ્તી વિશ્વાસનું એ હાર્દ છે। અને પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય 17મી કલમ આપણને જણાવે છે, જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે, હજુ સુધી તમે તમારા પાપમાં છો, એ બાબત જણાવે છે। એનો સીધો અર્થ એ થયો કે ખ્રિસ્તનું પુનરુત્થાન વિના કોઈ જ આશા નથી, ખ્રિસ્તના પુનરુત્થાન વગર આપણી પાસે ક્ષમા નથી, ખ્રિસ્તના પુનરુત્થાન વગર આપણી પાસે ક્ષમા નથી, માફી નથી અને કોઈ પણ પ્રકારનું ભવિષ્ય એ આપણી પાસે નથી। જો ખ્રિસ્તનું પુનરુત્થાન નથી તો આશા, માફી અને કોઈ જ પણ પ્રકારનું ભવિષ્ય આપણી પાસે નથી। પરંતુ ખ્રિસ્તનું પુનરુત્થાન, ખ્રિસ્તનું સજીવન થવું એ સાબિત કરે છે કે ઈસુ જીવંત છે અને પાપ અને મરણ પર એ વિજય પામે છે, એ વિજય નીવડ્યા છે, એ બાબત આપણે જોઈ શકીએ છીએ। પાઉલ તિમોથીને કહે છે, ખ્રિસ્તના પુનરુત્થાન વડે ખ્રિસ્તને યાદ રાખ। અને બીજું સત્ય, બીજી બાબત, એ દાઉદના સંતાન, દાઉદના વંશજ, પાઉલ લખે છે, જે દાઉદના સંતાન છે તેમને યાદ રાખ। યાદ રાખવાની બીજી પદ્ધતિ, ખ્રિસ્ત એ દાઉદના સંતાન, દાઉદના વંશજ, એ બાબત આપણે જોઈ શકીએ છીએ। આ સત્ય એ ખ્રિસ્તને જૂના કરારમાં ઈશ્વરના વચનો સાથે એ જોડે છે। મસીહા એ દાઉદના કુળમાંથી આવનાર છે, એ આવશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ભવિષ્યવાણી, એ પ્રબોધવાણી એ પૂરી કરી। અને લૂક તેનો 1લો અધ્યાય તેની 32મી કલમ કહે છે, પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે, તે સર્વકાળ રાજ કરશે અને તેના રાજ્યનો અંત આવશે નહીં। પાઉલ તિમોથીને કહે છે, ઈસુને દાઉદના સંતાન, દાઉદના વંશજ તરીકે તું યાદ રાખ। અને દરેક યહૂદી વ્યક્તિ આ બાબત બહુ સારી પેઠે જાણતી હતી કે તેનો અર્થ શું છે। એનો અર્થ એક જ છે, ઈસુ તે જ મસીહા છે।
ઈસુ તે જ મસીહા છે, કારણ કે દાઉદના વંશમાંથી એ જ આવનાર છે. દાઉદના વંશમાંથી તથા બેથલેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાના છે. એ બાબત એ સમયના લોકો સારી પેઠે જાણતા હતા. માટે પાઉલ તિમોથીને કહે છે ખ્રિસ્તને યાદ રાખ. પડકારો, પ્રશ્ન, મુશ્કેલીઓ બધું જ છે, પણ ખ્રિસ્તને યાદ રાખ. કેવી રીતે? બે પદ્ધતિ. ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા, અને ખ્રિસ્ત એ દાઉદના સંતાન છે, ઈસુ એ દાઉદના સંતાન છે, તે દ્વારા ઈસુને યાદ રાખ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.